હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. તો મિત્રો, તમે વિડીયો તો જોયો જ હશે. આગળનો જે વિડીયો હતો એ ગઈકાલનો મેં બનાવ્યો હતો, તમને પોસ્ટ કરીને પણ કહ્યું હતું કે ભાઈ જે લેવલ છે એ લેવલ જો નીચે નીકળે, કયું લેવલ 23,500 અને ફ્લેટ ઓપનિંગ થાય, બરોબર છે. જો ફ્લેટ ઓપનિંગ થાય અને 23,680 ઉપર જાય કાં તો નીચે નીકળે, એની આજુબાજુ આવીને ઉપર જાય, તો પાછું તમારે જે લેવલ છે 23,500નું એ નીચેની સાઈડ બ્રેક કરે તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. અને તમે જુઓ મિત્રો, ટ્રેન્ડ લાઇન જે આપણે દોરી હતી એ અને સપોર્ટ દોર્યો હતો એ 23,500 પ્રોપર એની નીચેની સાઈડ બ્રેકડાઉન આપ્યું, હોલ્ડ કર્યું આકણ 23,500 આજુબાજુ, નીચે નીકળ્યું, રિટેસ્ટ થયું, બરોબર. અને તમે જુઓ સીધો ટાર્ગેટ આ જોયેલું રાઉન્ડ કરવું એ છે, બિયરિશ કમ્પ્લીટ છે ને. હવે તમે જુઓ, તમે હજી પણ તમને કહું છું, તમારે શીખવું હોય તો જોઈન થઈ જજો, તમને બધું જ શીખવા મળી જશે એકદમ A to Z, બરોબર. લેવલ્સ પણ તમને બધું શીખવા મળશે, કેન્ડલ સ્ટિક, ચાર્ટ પેટર્ન બધું જ શીખવા મળશે. અને હવે જુઓ કે ભાઈ 23,350 આજુબાજુ માર્કેટે ક્લોઝિંગ આપ્યું છે, બરોબર છે. હવે જો આ તમને મેં લેવલ્સ પણ બતાવેલા હતા. અને બીજું તમને કહું, આપણો મેં હજુ પણ તમને કહું છું કે આગળના વિડીયોમાં તમને બતાવ્યું છે કે જો ટ્રેન્ડ લાઇન નીચેની સાઈડ બ્રેક કરશે બજાર છે, જો 23,000 જે લેવલ છે મેં ડ્રો કર્યું છે એની નીચે જો નીકળશે તો 23,200 અને 23,000 પણ આવવાની સંભાવના છે. મારા ટેકનિકલી વ્યૂ પ્રમાણે તમને કહ્યું હતું 23,200. હવે તમને શું લાગે મને કહેજો કે આવશે કે નહીં આવે, તૈયારી છે કે પછી શું થશે, સમજ્યા? આને કહેવાય પ્રોપર ટેકનિકલ એનાલિસિસ. અને તમે જો ડે અહીંથી એવરેજ 350 થી 400 પોઈન્ટ બજાર પડી, સમજ્યા? 350 થી 400 અને ડે ઓપનિંગથી તમે ગણશો ને તો એવરેજ 300 આજુબાજુ પોઈન્ટ તો થશે જ, બરોબર છે. એટલે હવે તમે જુઓ કે બજાર વીકનેસ બતાવી રહ્યું છે, નીચેની સાઈડ ક્લોઝિંગ આપી દીધી છે, તો 23,000 પણ આવવાની સંભાવના છે, 23,200 પણ આવવાની સંભાવના છે, સમજ્યા? કેમ કે બિયરિશ મારા ઓછું બનાવી છે પાછી આજ. હવે આપણે જોઈ લે પેલો કે મંગળવારે કઈ રીતનું બજાર રહી છે, બરાબર. કેમ કે કાલે એક્સપાયરી છે, તો સમજો કે આ ઝોનની અંદર ઓપન થાય, બરાબર, ફ્લેટ ઓપન થાય અને 23,500 આજુબાજુ આવે, બરાબર. 23,500 આજુબાજુ આવે તો તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. સેલ સાઇડ 500, જો 23,500 થી તમે સેલ સાઇડ કરશો ને તો 23,350 પહેલો ટાર્ગેટ રહેશે, અને નીચેની સાઈડ 23,350 નીકળશે તો બીજો ટાર્ગેટ તમારો રહેશે 23,200, અને નીચેની સાઈડ પાછો બીજો ટાર્ગેટ તમારો પણ એ બહુ વધારે ડીપલી થઈ જશે, સમજ્યા? એ પછી બજાર ઉપર ડિપેન્ડ, કેમ કે લેવલ્સ મેં તમને આપેલા જ છે, બરાબર, ઓલરેડી. હવે બીજો વ્યૂ તમને આપી દઉં કે ભાઈ ફ્લેટ ઓપન થાય 23,350 આજુબાજુ અને ઉપર નીકળે, બરાબર છે, તો પાછું પણ તમે 23,500થી બિયરિશ કન્ફર્મેશન લઈને સેલ સાઇડ પ્લાન કરી શકો છો, સમજે? એમાં તમારા ટાર્ગેટ સેમ રહેશે, 23,350, 23,200, સમજ્યા? હવે આની નીચે જો નીકળે તો તમારે આંખો બંધ કરીને સેલ સાઇડ કરવાનું છે, જેમાં તમારે 23,200 અને 23,000 પણ આવવાની સંભાવના રહેશે, સમજ્યા? અત્યારે જે હોલ્ડ કરજો, હોલ્ડ કરવું જોઈએ, બરાબર. 23,350 હોલ્ડ કરવું જોઈએ. હવે બીજો વ્યૂ તમને આપી દઉં, ચલો, કે ભાઈ આ વ્યૂમાં સમજો કે ન્યૂઝ થોડાક ઓલા આવી ગયા ખરાબ અને ગેપડાઉન ઓપન થઈ ગયું, સમજ્યા? આ ઝોનમાં આજુબાજુ ગેપડાઉન ઓપન થઈ જાય તો રિકવરી આવે તો 23,350 તમને કન્ફર્મેશન મળે તો તમે ઉપરની સાઈડ પ્લાન કરી શકો છો. પહેલો ટાર્ગેટ 23,500 અને 23,550, 23,550થી તમે સેલ સાઇડ પાછું પ્લાન કરી શકો છો. કેમ? કેમ કે જો 23,550 મેં તમને કેમ કહ્યું, કેમ કે ત્યાં પણ તમે જે જોશો ને, જે ટ્રેન્ડ લાઇન મેં દોરી છે ને, એ ટ્રેન્ડ લાઇનનો રેઝિસ્ટન્સ આવશે અહીંયા, સમજ્યા તમે? એટલે 23,500 તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો, બરોબર મિત્રો.
એટલે આ તમે ધ્યાન રાખજો. આ ચેનલ આપણે ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી બનાવી છે. તો તમે ટ્રેડ લો તો તમે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરજો મિત્રો. ચલો આવજો. રાધે રાધે.